વાત એમ છે કે થોડા દિવસ પહેલા પાલ ખાતેની ધ બુલ ગ્રુપ હોટેલમાં અડાજણ ખાતે રહેતા પતિ પત્ની આવ્યા હતા અને રૂમ બુક કરાવ્યો હતો. આમ તો છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે છૂટાછેડાને લઈને તકરાર ચાલતી હતી. ત્યારે હોટલમાં વધુ ઝઘડો પતિ પત્ની વચ્ચે થતા ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીને પેટમાં તીક્ષ્ણ હથિયારથી વાર કરીને પેટ ચીરી નાખી હત્યા કરી ભાગી છૂટ્યો હતો અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે જે તે સમયે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે આજરોજ તેની તબિયત સુધારા પર આવતા હોસ્પિટલમાંથી રજા અપાતા જ પાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી. પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે, જેનામાં એક દિશા કુમારી બેન છે, એનું મર્ડર થયેલું છે. એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે. એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા 1.5 વર્ષથી હતા. એમના વચ્ચે ડિવોર્સ પણ થયા, પછી પાછા સાથે બી થયા. એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ. અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને સાચવવાની કોશિશ કરેલી, પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મન દુઃખ રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે. એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનારબેન બંને ભેગા થયેલ. એ લોકો પાલ વિસ્તારમાં કોઝવે બાજુ ફર્યા બી, અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મનદુખ થયેલ. અને આ કામના જે આરોપી છે રોહિત, એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલું હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાદ થયેલો. એટલે એને ચપ્પુ જે હતો એકબીજા પેલા બેનના હાથમાં હતો, પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે 2 વખત મારી દીધેલ છે, જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા. ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે, જેથી એ બેનનું ખૂન થયું. પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે, એ 45 જેવી સવારે લઈ લીધેલી. એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે. એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો. ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું. ત્યારબાદ એ સાંજે 4 વાગે ઉઠી થોડું બેભાન થઈ અને બહાર નીકળી ગયેલ. ત્યારબાદ આરોપી અડાજણ પોલીસ ચોકી ઉપર બી ગયેલો. એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી. એ